112 ને ફોન કરો મારી છોડીને મેં કંઈક ને કંઈક કરી બેસી અને એને એક છોડી અરે આવું ખરાબ નથી કામ કર્યું એ દીકરી રહે હે એને અરે બલાત્કાર કર્યું એને લઈને રાજસ્થાનમાં ભાગી ગયો 3 દિવસ જાતા હાથમાં આવ્યો હે શરીરના ગોદા તડ મારીમાં મારી આવે તોય કોઈ કેસ દાખલ નથી થતો પોલીસ સ્ટેશનમાં કે દારૂ વેચે એવું પોલીસ શું ખાય એમના પાસે તો કોઈ અમારું ગરીબનું હા ભરતા નહીં હે અમે નાના માણા ગયા છે હવે મારા નાની દીકરીની કામ કે પાટે કપાઈ છે કે તમે અમને મારી નાખો બીજું શું કરી આમ કોકના હેથી અમે કમાઈ તે મરવા કરતા મારા નાના છોકરા લઈને મારે ક્યાં જાઉં હું એક જ માણસ હું રરવા વાળી બીજું કોઈ નથી મને ન્યાય આપો એક દીકરી આરે મારી આરે નથી આવે કેટલી દીકરી આરે દીવ મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં છીએ ને હળવદ શહેરમાં 2 વર્ષ પહેલાં એક દીકરીની છેડતી કરવામાં આવી હતી અને એ આરોપી જે છે એની સામે પોસ્કો હેઠળ કહી રહ્યા છે પરિવારજનો કે અમે ફરિયાદને દાખલ કરી હતી આરોપીઓ જે છે એ જેલમાંથી છૂટી ગયા છે અને જઈ રાત્રિના સમયે આરોપીઓ આ મહિલાના ઘરે આવે છે અને મહિલાને ધાક ધમકી આપે છે અને મહિલાને કહે છે કે ભાઈ તમે જે ફરિયાદ દાખલ કરી હતી એમાં સમાધાન કરી નાખો ફરિયાદ પાછી ખેંચ લો નહીંતર તમને જીવતા નહીં રહેવા દઈ અને આવું આ મહિલાને કહીને મહિલાની એક શટર રિક્ષા છે એમાં પણ તોડફોડ કરી છે તેની સાથે આ એનું કાચું પાકું ઝૂંપડું છે તો આ ઝૂંપડામાં આવીને પણ તોડફોડ કરી છે વધુ જે કંઈ માહિતી છે આ મહિલા પાસેથી જ આપણે જાણશું શું બેન રાત્રિના સમયે ઘટના બની હતી આમ આખી ઘટના શું છે એ પહેલા થોડીક સમજાવજો મારી દીકરીનો પોસ્ટનો કેસ છે મારી 2 વર્ષ પહેલા કરેલો છે અત્યારે પોસ્કોની ફરિયાદ તમે 2 વર્ષ પહેલા ક્યાં દાખલ કરી હતી અમે હળવદ શહેરમાં જ કરેલી છે હળવદ પોલીસ સ્ટેશનમાં કરેલી છે અને મોરબી ચાલુ છે અત્યારે કે મારા તારીખ આરોપી વિરુદ્ધ કરી હતી એક જ આરોપી વિરોધ કરેલી છે અર્જનભાઈ જીવરાજભાઈ એના તરફ કરેલી છે બરોબર સાહેબ અને કાલે બનાવ બનેલો એવો કે મારો છોકરો ને અહીંયા મઢુલી પાછળ ઊભો હતો અને ઓચિકતાનો દારૂ ફૂલ પીને આવ્યો ફૂલ દારૂ પીને આવીને મારા છોકરાએ બેસબાજી કરો મારો છોકરો નીચે ઉતરી અને કહેવા માંડ્યો કે ભાઈ તાર શું છે મારા હારે મગજ મારી તો કે તારી માને કહી દે કે બસ મારો કેસ પાછો લઈ લે ને કે તમને બધાને શરીરના ખોદા મારીશ કે હું હતી બજારમાં ધંધો કરવા ભંગાર વેચવા ગઈ કામ શું કરો બેન હું મજૂરી કરું હું ગામમાં ધંધો કરું હા લારી કાઢું તો હું ગામમાંથી હાલી આવતી સટરિયામાં હું મારા દીકરોમાં જમાઈ હાલ્યા આવતા હતા અને વચ્ચેમાં એ મગજમારી કરતા હતા અમે જ્યાં 2 લથમબથી આવી ગયા હું મારા છોકરાને છોડાવાઈ ગઈ બેટા મેં કીધે તો એ છોડતો નહોતો કોઈ વાય તો તારા પોલીસવાળાએ મારું કંઈ ન કરીએ કે તારો ડીએસપી મારું કંઈ ન કરે તારા પોલીસવાળાએ મારા નીચે હે બધા મારા નીચે એ ઇંગ્લિશનો ફૂલ દારૂ વેચે કોઈનું કોઈ કાયદા કાનૂન હે એના પાસે કોઈ એને બંદોબસ્ત કરતા નહીં કોઈને કોઈ કહેતા જ નહીં આજદીના ઘડી લગી કાલ રાતે મને અહીંયા ઘરે આવીને આટલું તોફાન કરજો અત્યારે ખુલ્લા બજારમાં શું આવીને તોફાન કર્યું ઘરે આવી દાંતેડા સરિયું સાકા બધાના હાથમાં એકના હાથમાં ધાર્યું હતું કેટલા જણા હતા 6 જણા હતા એકના હાથમાં ધાર્યું હતું એકના હાથમાં સરી હતી એકના હાથમાં કવાડો હતો એકના હાથમાં ગુપ્તી હતી એકના હાથમાં સરી હતી બધું વસ્તુ બધા હથિયાર એમના પાયા હતા જો બધા ઘા કરેલા છે જોઈ લો તમારા નજરના સામે જો 30 હજી ખુલ્લા આમ રખડે હજી મને ધમકી દે કે તું કેસ પાછો લઈ લે તારી છોડીનો પોસ્ટનો હજી પોસ્ટનો કેસ કરવા પાછી મતલબ પોસ્કોનો કેસ પાછો લઈ લે એવી તમને ધમકી આપે એટલે કેમ હવે કેસ આમ બોર્ડ માથે હે એવું માથે હે સાહેબ હું પેલા જઈ જજ સાહેબ પેલા જઈ તો એ હાજર નહોતો બીજી ફેરે જઈ તો વકીલ સરકારી વકીલ હાજર નહોતા પછી બીજી માને મુદત આવી તો જજ સાહેબ હાજર નહોતા ને અત્યારે 12 તારીખ ને 5મા મહિનાની મારી મુદત હતી મને ઠેઠ ઘરે આવીને ધમકી આપી ગયો તું કેસમાં તું તારીખમાં હાજર થઈ તો તને મારી નાખવામાં આવશે 30 મેં એને કીધું કે તારે જે કરવું એ કરી લે મારી દીકરી કેવડી હતી બેના પોસ્કોની ફરિયાદ દાખલ થઈ ત્યારે કેવડી 15 મહિના 7મો મહિનો હતો એનો 15 વર્ષ ને 7મો મહિનો હતો એનો અત્યારે આસપાસ 18 વર્ષની છે ઉંમર બરોબર 30 2 વર્ષ થઈ ગયા એના બરોબર તમે પતિ નથી તમારા ના મારા ઘરના નહીં મારા ઘરના તો કેવડા દીકરા ને દીકરીઓ કેટલા છે 6 ભાઈ બને તમે હા 6 ભાઈ બને હું એક હાથમી 6 છોકરા ને એક હું હાથમી બરોબર એટલે તમારે કેટલા દીકરા 3 છોકરા ને 3 બેબી 3 દીકરી ને 3 દીકરા એમાં મોટી દીકરી જાજે પોસ્કો મારો દીકરો હે મોટો વારંવાર ધમકી દે એની માં આવે હે એના ખાનદાન આવે બધા આવે બસ એમ જ કે કાકો પોસ્ટનો કેસ પાછો લઈ લે ને કે તને ગામમાં રહેવા દેવામાં નહીં આવે તને ગમે ત્યાં છે તો શરીરનો ગોદા મારવાનો અત્યારે ખુલ્લા આમ રખડે પોલીસને એમ જ કે પોલીસે મારી હે દુનિયાદારી મારી હે દારૂ ખુલ્લા આમ વેચે હવે તમને ટૂંકમાં એવું કહેવાય એ ક્યાંનો હે આરોપી કયા ગામનો આઈનો જ છે 3 મારિયામાં રહે ઢોરામાં રહે બરોબર કોઈ પોલીસને લાગુ કરતું નથી કોઈ એને કેસ જ નથી લાગુ કરતું એવું કહે કે ભાઈ પોસ્કોની ફરિયાદ જે તમે કરી હતી પાછી તમે જ ફરિયાદી હોય હું છું ફરિયાદી સાહેબ મેં જ કરેલી છે તમે પાછી લઈ લે બીજી કંઈ કહેવા માંગતો નહીં મારા છોકરાને જ ધમકી આપી તારી મમ્મીને કહી દે કે મારી કેસ પાછો લઈ લે બધી તોડફોડ કરી ગયા હા બધું કરી ગઈ છોકરાની મારી લે સારી એના પાસે હતી 30 મેં
અમે 4 જણા હતા અને એકલો તો મારવો તો અમે અહીંયા જ મારે પણ અમે માર્યું ને અમે કેમ પેલા કોર્ટ પાસે જઈ કેમ કે અમને અહીંયા ન્યાય જોઈએ બીજું કઈ નથી આ વારંવાર અમે એને મેકી દઈએ તો વારંવાર આવી એક જ વખત ધમકી આપી ગયો કે અગાઉ વારંવાર ધમકી આપી જાય વારંવાર ધમકી કીને કહેવા જો કોઈ પોલીસ તાણું અમારું કોઈ સાંભળતું નહીં કાલનું આટલું તોફાન કરજો કોઈ પોલીસ વાળા હજી જોવા ન આયા નાની બેબીનું નામ લે અમારી નાની દીકરીનું હતા નામ લે એને માણા લઈ લઈને આવે બધા દારૂડિયા અમને આ બીજી નાની દીકરી નામ નો કહેતા હે 13 વર્ષની હે 13 વર્ષની બેબી હે મારી મોટીનું નામ લીધું કે નાનીને ઉપડાઈ લઈશ હજી એ ધમકી આપે તારા છોકરા ગમે તે જડશે તો એ શરીરના કોદા મારી દઈશ ફરિયાદ પાછી ખેંચી લો ફરિયાદ પાછી ખેંચી લો અને તો મિત્રો આ પરિસ્થિતિ છે આવતારો આ બાજુ કારણ કે આપણે ઓળખાણ નથી આપી શકતા મિત્રો એમનો જે ચહેરોની જે છે એ આપણે નથી બતાવી શકતા આ પરિસ્થિતિ છે તમે વિચારો કહી રહ્યા છે કે 15 વર્ષને 7 મહિનાની દીકરી હતી એની છેડતીને કરી પોસ્કો હેઠળ 2 વર્ષ પહેલાં ફરિયાદ દાખલ કરી તો અત્યારે આરોપીઓ ધમકીઓ આપે છે આરોપીઓ કહે છે કે ભાઈ ફરિયાદ પાછી ખેંચી લો નહીંતર બીજા પરિવારને રહેવા નહીં દે એક એમની હજી 13 વર્ષની દીકરી છે કહી રહ્યા છે કે એની પણ અમે છેડતીને કરશું એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો આ હળવદની અને આ બેન હળવદમાં જ રહે છે કારણ કે આપણે જે છે ને મિત્રો આમાં ઓળખાણને આપણે નથી આપી શકતા કારણ કે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે હિંમત કરી અને પછી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ કર્યા પછી પરિવારની શું પરિસ્થિતિ છે એ આપણે કહેવાની જરૂર નથી આ બેન જે બોલ્યા એમના મોઢે જ આપણે સાંભળ્યું એમના પતિ નથી એમને કહી રહ્યા છે કે 3 દીકરા 3 દીકરી છે મજૂરી કામ નહીં કરે છે બજારમાં ભંગારની લારીને કાઢે અને આ જે એમનું ઝૂંપડું છે એ કાચું પાકું તે પણ રાત્રિના સમયે આરોપીઓ અહીંયા આવીને તોડફોડ જે છે એ કરી ગયા છે એટલે શું કરતા હતા આ સાપુર હરગાવતા હતા એક લોકનો છોકરો હતો એ આવ્યો અને વહુને મારવા ધાર્યું લઈને દોડ્યો મારી બેબી નાની ઘરે હતી એને મારવા દોડ્યો મેં પાર્વતીબેનને કીધું ત્યાં અરજી કરવા ગઈ હતી મેં પાર્વતીબેન જલ્દી મેં કીધું કંઈક કરો તમે 112 ને ફોન કરો મારી છોડીને મેં કીધું કંઈક ને કંઈક કરી બેસીએ તો અહીં બધા બચાવવા બધા આવી ગયા હતા એક ભાઈ ઉપર મોટરસાઇકલથી હેઠો ઉતરીને તાત્કાલિક છોડીને બચાવવા આવ્યો મારા વહુ અહીંયા હતા બધા અહીંયા હતા તાત્કાલિક બધા આવી ગયા અને એને એક છોડી અરે આવું ખરાબ નથી કામ કર્યું અરે બલાત્કાર કર્યું એને લઈને રાજસ્થાનમાં ભાગી ગયો 3 દિવસ જાતા હાથમાં આવ્યો હે તો એ હરોદની પોલીસ કાંઈ કરતું નહીં એના માટે કઈ કરતા કઈ નથી કરતું શરીરના ગોદા તડ મારિયામાં મારી આવે તોય કોઈ કેસ દાખલ નથી થતો પોલીસ સ્ટેશનમાં કિનકીને છોડી દે ઇંગ્લિશ દારૂ વેચે એવું પોલીસ શું ખાય એમના પાસે તો કોઈ અમારું ગરીબનું સાંભળતા નહીં હે હવે અમે નાના માણા ગયા છે હવે મારા નાની દીકરી કામ પાટે કપાઈ છે કે તમે અમને મારી નાખો બીજું શું કરી આમ કોકના અહીંથી અમે કમાઈ તે મરવા કરતા મારા નાના છોકરા લઈને મારે ક્યાં જાઉં હું એક જ માણસ રડવા વાળી બીજું કોઈ નથી મને ન્યાય આપો એક દીકરી આરે મારી આરે નથી આવે કેટલી દીકરી આરે દીવ કોઈ કોર્ટમાં કેસ નથી જાતો ક્યાંય નથી જાતો કોઈ અદાલતમાં કેસ નથી જાતો આયના દબાવી દે બધા કેસ કોઈ પોતાડતા નહીં કેમ કે કોઈના પાસે પૈસા નથી હોતા કોઈના વકીલ નથી હોતા કોણ પોતે મારે હું ગરીબ છું મજૂરી કરું તી છતાંય મેં મારી દીકરી માટે ન્યાય માંગવા માટે મેં કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો એ મેં મહેનત કરી કેમ કે મારી દીકરી ન્યાય મળે આજ મારી દીકરી આરે થયું કાલ બીજી દીકરી આરે તો હું મેકી દઈશ તો કાલ બીજી દીકરી આરે થાય છે પણ એવું ના થવું જોઈએ મેં મારી બદલામી નથી જોઈ મારી દીકરીની બદલામી નથી જોઈ અને ધેન મેં કોર્ટ તક પહોંચી જઈ તો મને કોઈ ન્યાય કેમ નહીં મળતો એમ કહું